हे परमात्मा, हे नारायण भगवान, हे प्रभु, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे दादा, हे परम कृपालु, हे परमात्मा। ओम श्री परमात्मने नमः। ભક્તો ભગવાન એની અતિ અકળ ગતિ છે। આપણે ભક્તોને ન સમજી શકીએ, ભગવાનને ન સમજી શકીએ, પણ પ્રેમથી બધું સમજાઈ જાય હો। ભક્ત તો પ્રેમથી ભગવાનને રાજી કરે અને ભગવાન રાજી થાય જ જાય છે। ભગવાનની કૃપા થાય જ છે આપણા બધાની ઉપર। ભગવાન કૃપા કરે જ છે। ઘણી વખત આપણને અકળામણ થાય, ઇંતજારી વધે અને એમ થાય કે મારું ભગવાન કઈ સાંભળતા નથી, એવું ઘણી વાર થાય। અને ભક્ત પછી ભગવાનથી રીસાઈ જતા હોય અને ભક્તને અધિકાર થયો પ્રેમથી ભગવાનને કહેવાનો કે મેં તો તુમ સંગ प्रीत लगा के हार गया सावरिया, हार गया सावरिया। मैं तो तुम संग प्रीत लगा के हार गया सावरिया, हार गया सावरिया। क्यों झूठे से प्रीत लगाई, क्यों छलिए को मीत बनाया, क्यों आंधी में दीप जलाया। मैं तो तुम संग प्रीत लगा के हार गया सावरिया, हार गया सावरिया। सपने में जो बाग लगाए, नींद खुली तो वीराने थे, हम भी कितने दीवाने थे। मैं तो तुम संग प्रीत लगा के हार गया सावरिया, हार गया सावरिया। ना मिलती है बेरन अखियाँ, ना मिलती है बेरन अखियाँ। चैन न जाता दिल भी न रोता, काश किसी से प्रीत न होती। मैं तो तुम संग प्रीत लगा के हार गया सावरिया, हार गया सावरिया।
બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. શ્રી શુક વાચ. એક માછીમારની કન્યા એ સતત સદાય સત્ય જ બોલતી અને એના કારણથી એને બધાય સત્યવતી કહેતા. મત્સ્ય કન્યા હતી. આ કન્યાની માતાને ઉપરીચર નામના એક વસુથી ગર્ભાધાન થયું હતું. સત્યવતીના પિતા એ ઉપરીચર વસુ હતા. એ સત્યવતી પુખ્ત ઉંમરની થઈ પછી હોડી ચલાવતી. આ કિનારેથી ઓલા કિનારે, ઓલા કિનારેથી આ કિનારે હોડીમાં ઉતારુને બેસાડે અને એમને જે કઈ મળે એમાંથી પોતાનું ગુજરાન કરતી. એક વાર તો બહુ મોડું થયું. સાંજનો સમય, કોઈ ન મળ્યા ઉતારું અને બોલી તો કોઈને તેલે પાર ઉતરવું છે, છેલ્લો ફેરો છે. આ વાત સાંભળીને પારાશર ઋષિ એ તો ખેંચાણા આવી ગયા, હોડીમાં બેસી ગયા અને હોડી ચાલી. એ વખતે પારાશર ઋષિને જ્ઞાન થયું કે અત્યારે એવી પળ, એવી ઘડી, એવી ક્ષણ છે કે ગર્ભાધાન થાય તો દિવ્ય સંતાન પ્રાપ્ત થાય છે. સત્યવતીની મુક્ત સંમતિ મેળવી ઋષિએ ગર્ભાધાન કર્યું. એ કુંવારી હતી. બાળકને રાખી ન શકે એટલે સત્યવતીએ પોતાના જન્મેલા બાળકને એક ટાપુ ઉપર છોડી દીધો. એ શ્યામ વર્ણનો હતો એટલે એને કૃષ્ણ પણ કહેતા. ટાપુનો રાજા બન્યો એટલે એને દ્વૈપાયન કહેતા અને વિસ્તાર કરનારો હતો એટલે એને વ્યાસ કહેતા. આમ એનું આખું નામ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ પડી ગયું. એ કોણ? એને આપણે વેદ વ્યાસજી તરીકે ઓળખીએ છીએ, વ્યાસ પ્રભુ તરીકે ઓળખીએ છીએ. એના મારફત પણ આદિશક્તિનું આ પ્રાગટ્ય છે. બોલીએ વ્યાસ ભગવાન કી જય. આદિશક્તિ વિષ્ણુ પરમાત્મા કી જય. વ્યાસજીને મૂંઝવણ હતી. વ્યાસજીનો ચહેરો જોયો. નારદજીએ પ્રશ્ન પૂછ્યો કે વ્યાસજી, આપનો ચહેરો કેમ ઉદાસ છે? ત્યારે વ્યાસજીએ કહ્યું કે અમે બહુ મોટા મોટા પુરાણો, ઉપપુરાણો, ઘણા ગ્રંથો એની રચના કરી, પણ એવું થાય છે કે હજી કઈ ઘટે છે. ત્યારે નારદજી કહે, હે વ્યાસ મુનિ, જે વાણીથી જગતને પવિત્ર કરનારાનું, એના યશનું ગાન કરવામાં આવતું નથી, એવી પવિત્ર વાણીથી કોઈ પરમાત્મા કે સંતો રાજી થતા નથી.
એ અપવિત્ર વાણી એનાથી કદાચ દુનિયાના માણસો રાજી થાય, પણ પવિત્ર વાણી કે જેમાં ભગવાનની જ વાત હોય એને પવિત્ર કહેવાય વાણી. ભગવાન સિવાય કોઈ વાત ન હોય એને પવિત્ર વાત કહેવાય. આપણે શનિદેવને આ કથા સંભળાવીએ છીએ તો કથા સિવાય બીજું કાંઈ કહેતા જ નથી. અલબત્ત કાંઈક ગાવાની ઈચ્છા થાય તો ગાઈએ, એ સિવાય બીજું કાંઈ નથી કહેતા. આપણે ભગવાનની શનિદેવને રાજી કરવાની, આપણી શનિદેવની ભક્તિ કરવાની, ભાગવત સ્વરૂપ ભગવાનની ભક્તિ કરવાની આપણી ઈચ્છા છે. અને આપણને પણ એવું છે કે ક્યારે કાળ આવશે તો ત્યારે અંત સમયે પ્રભુનું નામ લેવાય. આ ભક્તિ આપણે અંત સમયની છે. અને પછી તો કથા કરી શકીએ કે ન કરી શકીએ એની કોઈ ગેરંટી કે ખાતરી છે જ નહીં. અને આપણે અહીંયા હોય તો એમ થાય કે હવે અહીંયા કથા પૂરી થઈ ગઈ તો હવે પોતપોતાને ઘરે, અને અમે પણ એમ થાય કે તો હવે માયા અમને પણ હોય તો સંતાન એમને ત્યાં બાકીનું જીવન પસાર કરવાની ઈચ્છા થાય. તો પવિત્ર વાણી એનું મહત્વ છે અને એનાથી ભગવાન રાજી થાય છે. નારદજી વ્યાસ મુનિને ઉપદેશ આપે છે, પોતાની જ વાત આત્મકથા કહે છે. અને નારદજીએ કહ્યું, પ્રભુ પરમાત્માની અંદર જગત છે, પણ આ આખા જગતમાં પ્રભુ પરમાત્મા એ આખા જગતમાં છે. પરમાત્માની અંદર જગત છે, આખા જગતમાં જ પ્રભુ પરમાત્મા, આખા જગતમાં પ્રભુ પરમાત્મા નો પણ હોય એમ કહે છે. પરમાત્મા આખા જગતમાં છે ના. નારાયણ હરિ થોડીક આપણી ભક્તિ ઘટે છે અને આપણું ધ્યાન ચલિત થઈ જાય છે, પણ કાંઈ વાંધો નહીં. પ્રભુ પરમાત્માની અંદર જગત છે, આખું જગત પ્રભુમાં તો છે. અને જગતમાં પ્રભુ ન પણ હોય તો એ જગત તો હાલે. પ્રભુ ન હોય તોય. એટલે જગતમાં સ્વાર્થી, અભિમાની, ક્રોધી, દૈત્ય પ્રકારના રાક્ષસો જેવા એવા માણસો જગતમાં છે. અને આવા માણસોની અંદર પરમાત્મા નથી હોતા. એટલે એમ કહેવાય કે કોઈ ત્રાસ આપે, તકલીફ આપે તો એની અંદર ભગવાન ન હોય ને, એટલે એને એમ ન થાય. એને એવો વિચાર ન આવે કે મારે એની તકલીફ દૂર કરવી, એવું કંઈક કરવું છે, એવો વિચાર ન આવે. ભાગવતજીની કથા એમાં કાયમી રીતે પ્રભુના ચરણમાં કાયમી વાસ આપણે બધાએ જોતો હોય તો હૃદયને નિર્મળ બનાવવું જોઈએ એમ સમજાયું છે. નહીં ચાહીએ દિલ દુખાના કિસી કા, સદા ન રહા है सदा न रहेगा जमाना किसी का, नहीं चाहिए दिल दुखाना किसी का. આ કોઈનું દિલ દુખાય, કોઈને ન ગમે એવી વાત, કોઈને ત્રાસ થાય એવું કરવું નહીં.
એમ. અને નારદ મુનિએ બોધ આપવા પોતાની જ આત્મકથા કરી છે કે મારો જન્મ, મારું નામ ઉપગ્રંથ હતું. હું મોહિત થયો એક સ્ત્રીમાં, બધાને છોડીને મારું કર્મ કર્યા વગર અને હું વયો ગયો. મને રંભા નામની અપસરા એમાં મોહ જાગ્યો. એણે મને ઉપદેશ આપ્યો કે તમે તમારી પત્ની, બાળક એમના નથી થયા, તો પછી હવે તમારી ઉપર મોહ અમને ન જાગે. પછી નારદજી કહે, હું પાછો આવ્યો, મેં મારી ફરજ બજાવી અને દાસીના પુત્ર તરીકે જાણીતો થયો. બ્રહ્મા એમને મને આદેશ કર્યો, હું ઋણ મુક્ત બન્યો, બધાયના ઋણમાંથી મુક્ત થયો. અને મારી માતા સંતોની સેવા કરતી, હું પણ સંતોની સેવા કરવા લાગ્યો. સેવા એનું મહત્વ સમજાવ્યું છે કે સેવા ન હોય તો નાથજી એના મંદિરમાં શ્રીનાથજી પણ ન હોઈ શકે, અને મંદિર પણ સેવા ન હોય ત્યાં ભગવાન એ મંદિરમાં નથી હોતા. નારદજી કહે, મને સંતોએ ગાયત્રી મંત્ર આપ્યો, દીક્ષા આપી અને કહ્યું તમે તમારી માતાની સેવા કરો. એ ગાયત્રી મંત્ર આપણે બધા બોલીશું, તમે પણ બોલજો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ અમારી મતિ પ્રમાણે, અમારા જ્ઞાન પ્રમાણે અમે મંત્ર એનું પ્રસારણ કર્યું છે. માત્ર હેતુ આદિશક્તિ શનિદેવની અને ગાયત્રીમાં એમની ભક્તિ કરવાનો છે. કોઈએ ટીકા ટિપ્પણી ન કરવી એવી અમારી પ્રાર્થના છે. ભાગવતજીની કથા. આદિશક્તિ બધા જ આપણા કર્મની નોંધ કરે છે. મારી માં એકવાર ગાય દોવા ગઈ, સર્પે ડંસ દીધો, પછી હું એકલો થઈ ગયો. મેં પરિક્રમા શરૂ કરી દીધી અને જંગલમાં પ્રભુ ધ્યાન રાખ્યું ભક્તનું. ઉત્તર દિશામાં મેં યાત્રા કરી. હે વ્યાસ મુનિ, મને પ્રભુની ઝાંખી થઈ, પણ પછી ક્યારે એ દર્શન નથી થયા. હે વ્યાસજી, મેં પ્રભુની ઝાંખી કરવા હવે આ જન્મમાં નહીં થાય મને દર્શન, એમ આકાશવાણી થઈ. કલ્પ અંતના અંત સમયે પછી મેં મારું શરીર જોડ્યું. એ વખતે અને પછી બ્રહ્માજી મારફત હું ફરી પ્રગટ થયો. ભજન કીર્તન કરી શકે, પરમાત્માનું નામ લઈ શકે, એ જ જીવંત કહેવાય. બાકી તો ચિંતા લાશ
આટા ફેરા ફેરા કરે એમ આપણે બધા મોટે ભાગે કાંઈક તો કર્મ કરી શકતા નથી. પછી નારદજી કહે છે કે મને વીણા એની પ્રાપ્તિ થઈ છે અને મને બ્રહ્માજીએ ભાગવત સંભળાવ્યું છે. એ વખતે 4 શ્લોકનું ભાગવત હતું. નારદજી મૂંઝવણ વિટંબડાનો ઉપાય બતાવે. આ ઉપાય અંતિમ હોય છે, જેવો તેવો નથી હોતો. સુખ તથા દુઃખ એ આપણા બધા એના મનના કહેવાય છે. પણ માયા હોય ને એના કારણથી ઘડીક આપણને એમ થાય કે આપણે અહીંયા આશ્રમમાં રહેવું, વૃદ્ધાશ્રમમાં તો સુખ મળશે. એમ થાય કે અહીંયા બહુ તકલીફ થાય છે તો દીકરા એમને ત્યાં જવું. પછી એમ થાય કે અહીંયા તકલીફ છે. એમ આવી રીતે મનમાં જોકે માયાના કારણથી હોય, આપણી ભક્તિ પણ ઘટતી હોય એટલે આપણને એમ થાય કે અહીંયા જાઓ, અહીંયા જાઓ, અહીંયા જાઓ, અહીંયા જાઓ, અહીંયા જાઓ, ક્યાં જાઓ. અને તમને પણ એમ હોય, અમને એમ હોય કે અમારે હવે આ કથા પૂરી થાય પછી પાછું જવું છે સંતાનને ત્યાં. સંતાનને ત્યાં હોય તો એમ થાય કે અહીંયાથી તો હવે પાછું અમારે કથા કરવા જવું છે કે અમારે ઘરે અમારું ઘર છે તો ત્યાં રહેવું છે. આમ જીવન પસાર કરવું, પણ ભક્તિ છોડવી નહીં. તો પ્રભુની કૃપા થાય છે. નચિકેતાની કથા પણ સમજાવી છે અને એમને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયું છે. પ્રભુ કરે એનું પ્રાગટ્ય જે કઈ કાર્ય કરે એને લીલા કહેવાય. આપણે બધા કરીએ કાર્ય એને કર્મ કહેવાય, કાર્ય કહેવાય. જાલંધરની કથા પણ સંભળાવી છે અને પ્રભુએ પોતે પ્રાગટ્ય કર્યા વગર જાલંધરનો નાશ થાય એવું કહ્યું છે. પછી જાલંધરની પત્ની વૃંદા એના ચારિત્રનો ભંગ થયો. પ્રભુએ પોતે આદિશક્તિએ પોતે જાલંધરનું જ સ્વરૂપ લઈ અને આવો ચારિત્રનો ભંગ કર્યો. પછી જાલંધરના ગળામાં પુષ્પની માળા કરમાઈ ગઈ. જાલંધર એ મૃત્યુ થયું. પ્રભુને શ્રાપ જાલંધરની પત્ની વૃંદા એમણે આપ્યો છે અને પ્રભુ પથ્થર બની ગયા. શાલિગ્રામ સ્વરૂપ એ પ્રભુનું સ્વરૂપ છે, આદિશક્તિનું. અને પછી તો અપનાવી છે જાલંધરની પત્નીને કાયમી રીતે પ્રભુએ એમની સાથે વિવાહ પણ કર્યા છે.
અને જાલંધરની પત્ની વૃંદા એ પછી તુલસી બની ગયા અને શાલિગ્રામ અને તુલસીના વિવાહ થાય છે દર વર્ષે. અને એ વખતે પણ થયા શાલિગ્રામ અને તુલસીના વિવાહ. પ્રભુએ તુલસી વિવાહ વૃંદાની સાથે વિવાહ કર્યા છે. કારતક સુદ 11 આપણે બધા અત્યારે પણ તુલસી વિવાહ કરીએ છીએ. અને પ્રભુના દર્શન બધાને ન થાય એનું એક જ કારણ કે માયા એ જ આપણો પડદો કરે છે, પ્રભુના દર્શન નથી કરવા દેતી એ માયા. પણ ભક્તિ વધે તો થાય. પ્રભુના 24 અવતારોની કથા કીધી છે. પ્રથમ સ્કંદના 3જા અધ્યાયમાં 24 અવતારો થયા છે એ કથા કરી છે. પ્રથમ અવતાર 4 બાળ ઋષિ સનક, સનંદન, સનત, સનાતન એ સ્વરૂપે થયો છે. બીજો અવતાર વરાહના સ્વરૂપમાં થયો છે. ત્રીજો અવતાર દેવર્ષિ નારદના સ્વરૂપમાં થયો છે. ચોથો અવતાર પરમાત્મા આદિ શક્તિએ નર નારાયણના રૂપમાં ધારણ કર્યો છે. પાંચમો અવતાર કપિલ ભગવાનના રૂપમાં લીધો છે. છઠ્ઠો અવતાર દત્તાત્રેયના રૂપમાં લીધો છે. સતી અનસુયા ઉપર પ્રસન્ન થયા છે ભગવાન. આ બધા અવતારો એની આપણે કથા પછી વિસ્તૃત રીતે આવશે જ અને કહેવાની જ છે. દત્તાત્રેય ભગવાને જેની પાસેથી જે શીખવા મળ્યું એની પાસેથી એવું શિક્ષણ મેળવ્યું અને 24 ગુરુઓ ધારણ કર્યા છે. એમની કથા પણ આવે છે. સાતમો અવતાર યજ્ઞ ભગવાનના સ્વરૂપમાં. આઠમો અવતાર નાભી રાજા અને મેરુદેવીના સમાગમથી આદિશક્તિએ ઋષભદેવજીના સ્વરૂપમાં ધારણ કર્યો. નવમો અવતાર પૃથુ તરીકે. 10મો અવતાર મત્સ્યના રૂપમાં. અને ઘણા તો આ 10મો અવતાર ત્યાંથી જ શરૂ કરે છે. 10મો મત્સ્ય અવતાર એ પહેલો અવતાર એમ કહે છે. પણ આપણે એવી કોઈ વાતમાં બહુ લાંબુ વિચારવું નહીં. કોઈ પણ પ્રાગટ્ય અવતાર એમની ઉપર શ્રદ્ધા રાખવી, આદિશક્તિ ઉપર શ્રદ્ધા રાખવી. 11મો અવતાર કાચબા સ્વરૂપમાં, 12મો અવતાર ધન્વંતરી સ્વરૂપમાં, 13મો અવતાર નરસિંહ ભગવાનના સ્વરૂપમાં, 13મો અવતાર મોહિનીના રૂપમાં, 14મો અવતાર નરસિંહ સ્વરૂપમાં, 15મો અવતાર વામનજી સ્વરૂપમાં, 16મો અવતાર પરશુરામજીના સ્વરૂપમાં, 17મો અવતાર
વેદવ્યાસજીના સ્વરૂપમાં, 18મો અવતાર રામજીના સ્વરૂપમાં, 19મો અવતાર બલરામજીના સ્વરૂપમાં, 20મો અવતાર કૃષ્ણના રૂપમાં. આ બલરામજી તો મોટા, પેલા રામ નથી, પેલા બલરામ. પણ હવે આપણે એ બાબતમાં નથી પડવું કે ટિપ્પણી નથી કરવી. પણ 20મો અવતાર કૃષ્ણના રૂપમાં, પછી કૃષ્ણ ગયા, કલી સમય શરૂ થયો, એ વખતે 21મો અવતાર અને કલી સમય અત્યારે ચાલુ છે. બુદ્ધ એના રૂપમાં 21મો અવતાર, કલ્કીના રૂપમાં 22મો અવતાર. એ થવાની ભવિષ્યવાણી કીધી છે. ધર્મ અને મનુ એના અવતારો થવાના પણ બાકી છે, થવાના છે 23 અને 24. આમ 24 અવતારો એની કથા પરમાત્માએ ભાગવતજી મારફતે, અને અમે આ શનિદેવને રાજી કરવા આ કથા થોડી વિસ્તૃતપણે કરી છે. જોકે છતાંય બહુ વિગતવાર તો કથા ન કરી શકીએ. અમારે પણ થોડી ઝડપ કરવી પડે. એટલે પણ શનિદેવ એ ઉદાર છે, આદિશક્તિ ઉદાર છે. અમારાથી થઈ શકે એટલી ભક્તિ અમારે કરવી છે. અમારું ચિત્ત પણ ચલિત થઈ જાય છે, પણ એમની ભક્તિ કરવી બસ. અને અમારો હેતુ આ જીવન દરમિયાન, અને આપનો હેતુ આ જીવન દરમિયાન પ્રભુ કૃપા ચાલુ રાખે અને ભક્તિ કરવાની તક આપે, અને અંત સમયે પ્રભુ લેવા આવે. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પ્રભુ, હે નારાયણ ભગવાન, હે વિષ્ણુ પરમાત્મા, હે આદિશક્તિ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ, જય શનિદેવ, હે પ્રભુ.